ઇન્વેસ્ટમેન્ટ અનક્લેમ થવાનું બીજું એક કારણ પણ સમજી લો. હું ટેકનોસેવી છું. મારે જો કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી હોય, ગૂગલમાં સર્ચ કરી લઈશ કે કઈ કઈ કંપનીની કેવી પોલિસી છે, એઆઈનો ઉપયોગ કરીશ અને હું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જાતે ખરીદી લઈશ. મારે એજન્ટને રાખવાની શું જરૂર છે? હું મારી રીતે મારું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ કરી લઈશ, મારી રીતે હું મોબાઈલ એપમાંથી શેર ટ્રેડિંગ કરી લઈશ, બધું હું જાતે કરી લઈશ. કે કોઈ કારણસર હું હોસ્પિટલાઇઝ થયો અને 15 દિવસ સુધી હું લગભગ બેભાન જેવી અવસ્થામાં રહ્યો, ત્યારે પરિવારનું શું થશે? પરિવાર માટે ત્યારે ખૂબ જ મોટી મુસીબત થઈ જશે કે પૈસાની સગવડ કેમ થશે? અને હોસ્પિટલમાં જો હું રહ્યો અને ત્યાંથી જ એક્ઝિટ થઈ ગઈ, હું પાછો ઘરે જ ન આવી શક્યો, તો મારા ઇન્વેસ્ટમેન્ટ વિશે મારા પરિવારને ક્યારેય જાણ નહીં થાય કે મેં કઈ જગ્યાએ કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કેવી રીતે કર્યું છે. જેટલી રકમ એને જાણ નહીં થાય એ બધી જ અનક્લેમ ઇન્વેસ્ટમેન્ટમાં જતી રહેશે.